હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? આઈ હોપ તમે મસ્ત હશો, બધા સ્વસ્થ હશો. મિત્રો, ઘણા દિવસો પછી વિડીયો આવશે મારો આજે. એનું કારણ છે કે હમણાં લગ્નની સિઝન ઘણી બધી હતી, કામ ઘણું હતું, એટલે જરા પણ ટાઈમ નહોતો મળતો, તો વિડીયો બની શકતા નહોતા. તો હવેથી રેગ્યુલર વિડીયો ચાલુ થઈ જશે. તો ચેનલમાં જે છો જ જોડાયેલા તો જોડાયેલા જ રહેજો. આટલો ટાઈમ નહોતો મળ્યો એટલા માટે સેટિંગ નહોતું થતું. બાકી રેગ્યુલર વિડીયો તમને જોવા મળશે, નવું નવું શીખવા મળશે. અને જે પણ ચેનલમાં નવા આવ્યા હોય, વિડીયો પહેલી વાર જોતા હોય, તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો, જેથી કરીને તમે પણ નવું નવું શીખી શકો. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ 4 ટક્સ વાળું બ્લાઉઝ છે, પણ આનામાં મેં હમણાં જ થોડા ટાઈમ પહેલા જ એનું લગ્નમાં જોઈતું હતું, ચણિયા ચોળીનું બ્લાઉઝ હતું. તો એટલું મોટી સાઈડનું છે કે 44ની કમર છે, 48ની એની ચેસ્ટ છે. મેં બોડી માપથી બનાવી દીધું હતું, પરફેક્ટ હતું. તો આ બીજું બનાવવાનું છે, મતલબ કે એનું સાડીનું હશે આવી રીતના. તો હવે એને આ બ્લાઉઝ ટૂંકું થાય છે, તો ખાલી આપણે બોર્ડર યુઝ કરી અને સાદા પીસમાં એનું બનાવીને મને આપવાનું છે. તો હું તમને એ જ બતાવતો હતો કે આ એકદમ હેવી સાઈઝ છે. ઘણી વાર તમને એમ થાય કે આટલી 48ની ચેસ્ટ ને 50ની ચેસ્ટ ને એ ટાઈપના બ્લાઉઝ આવે તો એનો આર્મોલ શું ઘણો મોટો રાખવાનો હોય, શોલ્ડર શું ઘણા મોટા રાખવાના હોય, કે એવું કાંઈ હોય કે ના હોય. તો હું તમને આજના વિડીયોમાં બતાવીશ કે ઘણી વાર એવું થાય કે આપણને, જેમ કે 48ની ચેસ્ટ છે, તો આપણને એમ થાય કે છઠ્ઠા ભાગે કરીએ તો 7, 7.5 જેટલો આર્મોલ એનો થઈ જાય. સોરી, 8 ઇંચનો આવે, 48 હોય તો 8 × 48. તો આપણને એમ થાય કે 8 ઇંચનો આર્મોલ રાખવાનો, પણ એવી રીતના નથી હોતું. કે આર્મોલનું અને ચેસ્ટનું માપ આપણે જોવાનું છે. ગળું પેક હોય તો તમે 8 ઇંચ લઈ જઈ શકો, 8.5 ઇંચ લઈ જઈ શકો, કારણ કે ગળું પેક થાય જ્યારે પણ શોલ્ડર મોટા હોય, ગળું પેક હોય. આ સમજી લો ઓપન ગળું છે ને, તો પહેર્યા પછી આમ ખુલી જવાનું, ખુલી જાય એટલે આર્મોલ કનેથી ફિટ ન થાય. અને પેક ગળું હોય તો ફિક્સ જ રહી જાય આવી રીતના, એટલે આર્મોલ આવી રીતના કાંઈ એનું થાય નહીં. જેમ કે બોટનેક કે પાછળ આવી રીતના હુંકવાળું હોય, અહીંયા ઉપર હુંકાવતું હોય બોટનેકમાં, તો એ ગળું પછી આમ ના થાય, તો શોલ્ડર ફિક્સ થઈ જાય. એના માટે થઈને આપણે આર્મોલ મોટો કરવો પડે. પણ ઓપન ગળામાં શું છે કે સમજી લો ઓપન ગળામાં એવી રીતના હોય. હું તમને આગળ સમજાવું છું બધું કે કેવી રીતના એનું પ્રોબ્લેમ થતો હોય, કે આપણે આર્મોલ કેવી રીતના આપણાથી મોટો કપાઈ જતો હોય છે ભૂલથી, કે છઠ્ઠા ભાગે. ઘણી વાર મોસ્ટલી છઠ્ઠા ભાગે સેટ થઈ જતું હોય છે, પણ જેમ કે સ્લીવ નોર્મલ એટલી જ છે, મતલબ એલ્બો નથી, કે એલ્બો થી ટૂંકી નથી, વચ્ચેના ગાળાની છે. અને ગળું ઓપન છે, ડીપ ગળું છે. તો ડીપ ગળું છે, સ્લીવ પણ મતલબ શોર્ટ જેવી જ ગણાય એમના હાથ પ્રમાણે, તો એવી રીતના છે. તો આનામાં આપણે એવું નથી કે આપણે 8 છઠ્ઠા ભાગે લઈ જવાનું, 8 ઇંચનું ઉતારવાનું. હું તમને એનું આખું પ્રોપર માપ કરીને બતાવીશ કે એનું માપ કેવી રીતના કાઢવાનું હોય તમારા આર્મોલનો, જેથી કરીને તમારી ભૂલ મિસ્ટેક એ થતી હોય છે કે આર્મોલ મોટો કપાઈ જાય પછી સ્લીવનું સેટિંગ ના થાય, અથવા આર્મોલ નાનો કપાઈ જાય, જેથી કરીને અહીંયાથી પછી ખેંચાવાનો પ્રોબ્લેમ આવે. અહીંયાથી આપણે ચેસ્ટનું માપ પૂરું કરવાનું હોય, અને અહીંયાથી કરીને આપણે આર્મોલનું માપ પૂરું કરવાનું. જેમ કે આનું બોડી માપ મેં થોડા ટાઈમ પહેલા લીધું હતું, મને હમણાં યાદ જ છે હજી તો, કે 44ની કમર હતી, 48ની ચેસ્ટ હતી, 22 ઇંચનો આર્મોલ હતો. બોલો, આ આર્મોલ એનો 22 ઇંચનો હતો. તો હું તમને બધું માપ કરીને બતાવીશ, મને થોડું યાદ જ હતું આનું માપ શું હતું, એટલે મોટું માપ હતું. એટલે તો હું તમને હમણાં જે બતાવું તો તમે ધ્યાનથી જોજો કે આપણે અહીંયાથી અહીંયા 22 કરવાનું હોય, અને અહીંયાથી આપણે અહીંયા ચેસ્ટ પૂરી કરવાની હોય. જ્યારે પણ તમે બ્લાઉઝનું કટિંગ કરતા હોય તો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે હુંકની પટ્ટી છે ત્યાંથી કરીને જ્યાં આપણી સાઈડની સિલાઈ ફિટિંગ આવશે ત્યાં આગળ આપણી ચેસ્ટનો ભાગ પૂરો થઈ જવો જોઈએ. મતલબ 48 ઇંચની છે, 48 પૂરું થઈ જવું જોઈએ. જે પણ તમારું માપ આવતું હોય અહીંયાથી અહીંયા સુધી પૂરું થઈ જવું જોઈએ. અહીંયાથી અહીંયા માપ પૂરું થાય પછી અહીંયાથી તમારો જે આપણો આર્મોલ છે ત્યાંથી કરીને જે સાઈડની સિલાઈ આવે છે ત્યાં સુધી આપણો આર્મોલ પૂરો થઈ જવો જોઈએ. એટલું થાય તો સમજી લો તમારો આ ભાગ આખો પરફેક્ટ બની ગયો. તો તમારું માપ પ્રોપર આવી જશે. અહીંયાથી ક્યાંય ખોલ નહીં પડે, કાંઈ નહીં થાય. જો આવી રીતના એકદમ વ્યવસ્થિત આવી જશે. પછી પહેરેલું હશે તો અહીંયાથી બધેથી પ્રોપર એનું ફિટિંગ આવી જશે, કારણ કે મેઇન જે છે આ ભાગ તમારો સરખો થવો જોઈએ. અહીંયાથી તમે લૂઝ ફિટ થાય તો સાઈડની સિલાઈ કરીને કરી શકો, અહીંયાથી કાંઈ પણ મિસ્ટેક થાય તો પછી તમારાથી કાંઈ ના થાય. તો હું તમને આગળ જતા સમજાવીશ બધું. પહેલા માપને કરી લઉં, કેટલું માપ છે, કેવી રીતના છે, પછી આખું આર્મોલને તમને ડિટેલથી બતાવું. વિડીયોમાં બના રહેજો, ધ્યાનથી જોજો. એવું નથી કે હેવી સાઈઝ હોય તો આપણે આર્મોલ ઘણા મોટા કાપવા કે ઘણા નાના કાપવા. તો આખું પ્રોપર પરફેક્ટ રીતે શીખડાવીશ તમને, એકદમ તમે મગજમાં ઉતરી જાય એવી રીતના એકવાર વિડીયો જોવાથી. તો હાલો આપણે ચાલુ કરીએ. આનું હેવી સાઈડનું છે, લગભગ એટલું જ હતું, 44, 48નું માપ હતું મારા હિસાબે. તે છતાં માપીને એકવાર તમને 44 કમર 44ની છે. હવે આપણે લંબાઈનું આનો મેં આર્મોલ તમે માનશો નહીં, ભલે 48 ઇંચની સાઈડનું છે ચેસ્ટનું, પણ મેં આનો આર્મોલ 6નો જ ઉતાર્યો હતો. આનો આર્મોલ મેં 6નો જ ઉતાર્યો હતો. જ્યારે હું સીવતો હતો ત્યારે મેં એનો 6 ઇંચનો જ આર્મોલ ખાલી ઉતાર્યો હતો. લંબાઈ 16 ઇંચ છે. તમે અહીંયાથી જોશો આવી રીતના, હું તમને બતાવું રાખીને. જ્યારે મેં એનું કટિંગ કર્યું હતું અહીંયાથી, તો મેં એનો આર્મોલ છે ને 6 ઇંચનો જ ઉતાર્યો હતો.
આ સિલાઈમાં જરાક એવી રીતના હશે, પણ બાકી જ્યારે પણ મેં આ ઉતાર્યો હતો ને આર્મોલ, તો એનો 6 ઇંચનો જ ઉતાર્યો હતો. એવું નહોતું કે 8નો ઉતાર્યો હતો કે કાંઈ નહોતો કર્યો, 6નો જ ઉતાર્યો હતો. પહેલા ભલે 6ઠો ભાગ કર્યો હતો 8 ઇંચનો, પણ ત્યાંથી આર્મોલનું માપ આપણું સેટિંગ થતું નહોતું, એટલે થોડો ટૂંકો કરીને એને 6 સુધી મારો પહોંચી આવ્યો હતો, કે 6નો જ આર્મોલ મને રાખવો પડ્યો. તો કેવી રીતના રાખવો પડ્યો તો એ હું તમને વિડીયોમાં બતાવીશ, કે 6 ઇંચનો આર્મોલ કેમ મને રાખવો પડ્યો. પહેલા મેં 8 રાખ્યો તો, આવી રીતના 7.5 રાખી જોઈએ, 7 રાખી જોઈએ, સેટ નથી મારું, મને 6 ઇંચ જ એનો આર્મોલ રાખવો પડ્યો. કેવી રીતના રાખવો પડ્યો એ હું તમને સમજાવીશ આગળ વિડીયોમાં. શોલ્ડર 12ના રાખ્યા તમે, ઘણા મોટા નતા રાખ્યા. આવી રીતના 3.5નું પોળું છે, 3.5 ને 3.5 7, અને 2.5 ઇંચનું જ ગળું પોળું રાખ્યું હતું. આમાં ઘણું પોળું નતું રાખ્યું, જે 5 ઇંચનું રેગ્યુલર પોળું જે રાખું છું ગળું એ જ રાખ્યું હતું. અને અહીંયાથી તમે આપણે માપશું તો 3.5નો ભાગ થશે આવી રીતના, 3.5 અને 3.5 ઓલી બાજુનું, એટલે 7 ઇંચ ને વચ્ચે 5 ઇંચનું ખાલી ગળું પોળું, એટલે 12 ઇંચનો જ શોલ્ડર રાખ્યો હતો. હું તમને બધું બતાવીશ ડિટેલ વાઇઝ, કે કેવી રીતના એનો આર્મોલનું માપ આપણે 6 ઇંચ રાખવાથી પણ એનો આપણે મોટી સાઈઝનું આર્મોલનું માપ આવી જાય. આર્મોલ એનો લગભગ 22 હતો, તો હું માપી જાઉં. જો અહીંયાથી હું માપીને બતાવું તમને. જો 22નો આર્મોલ હતો લગભગ, એટલે મને હમણાં જ સિવેલું હતું, તાજું એટલે યાદ હતું. આવી રીતના તો 22નો એનો આર્મોલ હતો. તો જો અહીંયા 22 ઇંચ આવે છે, આ સિલાઈ જ્યાં પૂરી થાય છે ત્યાં, તો આવી રીતના એનું માપ હતું. તો 22 ઇંચનો આર્મોલ હતો, 16ની લંબાઈ છે, 44ની કમર છે, અને ચેસ્ટનું માપ તમને બતાવી દઉં. જે આપણું હૂક છે ત્યાંથી જ માપી લેવાનું. તો 12 ચોક 48ની એની ચેસ્ટ છે, અને આર્મોલ એનો 22 ઇંચનો છે. એ હું તમને બતાવીશ. શોલ્ડર મેં 12નો જ કાપ્યો છે. હું તમને ડિટેલથી બતાવીશ કે કેવી રીતના 6 ઇંચના આર્મોલમાં પણ આપણું 48 ઇંચ કે 50 ઇંચની સાઈઝનું આપણું માપ આવી જાય. પહેલા તો આપણે એમ જ નોર્મલ લાઈન દોરી લેશું. હવે એનું 44ની કમર છે, એટલે 44નો ચોથો ભાગ એટલે 11 ઇંચ, અને 3 ઇંચ વધારાનું માર્જિન, એટલે 1 ઇંચ ટક્સનું અને 2 ઇંચ આપણું વધારાનું માર્જિન. મેં શોલ્ડર 6નો જ રાખ્યો તો 6નો જ શોલ્ડર રાખું છું, અને 2.5 ઇંચ જ ખાલી એનું ગળું પોળું કર્યું હતું, તો 2.5 ઇંચ જ હું રાખીશ અહીંયા કને. 16ની લંબાઈ છે, 1 ઇંચ વધારીશ, અડધો ઇંચ નીચે સિલાઈ, અડધો ઇંચ ઉપર, એટલે ટોટલ 17 થશે. અને અત્યારે જો હું 6 છે તો 6 જ રાખી દઉં છું. પછી હું તમને બતાવીશ 7-8 કરીને કે આપણું આર્મોલનું સેટિંગ કેવી રીતના એનું ફરી જાય છે. 6 ઇંચનો શોલ્ડર હતો તો 6 રાખી દઈશ, 2.5 ઇંચ આપણું ગળું પોળું છે તો એ રાખી દઈશ, બરોબર. હવે જે આપણો આર્મોલ જે આવ્યો છે ત્યાંથી નીચે માપી લેશું. 11 ઇંચ છે તો 11 ઇંચ અહીંયા રાખશું, એટલે આપણી લાઈન સીધી દોરાઈ જાય. અને ચેસ્ટ 48 છે તો 48/4 એટલે 12 ચોક 48, અને 2 ઇંચ વધારાનું માર્જિન. આર્મોલમાં મિસ્ટેક થાય છે તો હું તમને બધું પરફેક્ટ રીતે સમજાવીશ કે કેવી રીતના મિસ્ટેક થાય આપણાથી, તો શું ધ્યાન રાખવાનું, માપવાનું કેવી રીતના એને, જેથી કરીને પરફેક્ટ આવે. આ ભાગે પૂરો થવો જોઈએ ને અહીંયાથી આપણો આર્મોલ પણ આપણો એનો પૂરો થવો જોઈએ. સમજી લો અત્યારે 6નો જ ઉતાર્યો છે, તમારી સામે મેં 6ના નિશાન પ્રમાણે કર્યું છે. હવે 6ના નિશાન પ્રમાણે આપણે અહીંયાથી રેગ્યુલર જે કરીએ એવી રીતના જ 1 ઇંચ રાખી એની આપણે આની ગોલાઈ આપી દઈશું. આ ગોલાઈ આવી ગઈ પાછળના ભાગની, બરોબર. હવે આપણો શોલ્ડર નાનો છે, માપ મોટું છે. અહીંયાથી આપણે 12 ચોક 48 થઈ ગયું, આ તો થઈ જ ગયું 12 ચોક 48. અહીંયા આપણે સાઈડની સિલાઈ આવશે. હવે આપણે અહીંયાથી કરીને માપવાનું, આટલું આપણું સિલાઈમાં જશે. આ અહીંયા કણે આપણે સાઈડનું ફિટિંગ થશે, તો આપણે એ જોઈ લેવાનું કે આર્મોલ આપણો 22 ઇંચનો થાય છે કે નથી થતો. એ તમારે માપી અને એડજસ્ટ કરી લેવાનું. જેમ કે અહીં મતલબ આવી રીતના હું તમને બતાવું. જેમ કે આપણે અહીંયા કણે હવે આ તો આ કટિંગ થઈ જશે, પછી અહીંયા આપણી એની સિલાઈ લાગશે. એવું ના સમજવું કે અહીંયા કણ સિલાઈ લાગશે એટલે 6.5નો થઈ જશે, નહીં થાય. અહીંયા કણ સિલાઈ આવશે એટલે 6નો 6નો રહેશે. પણ ટૂંકમાં મતલબ આપણી જે અહીંયા સિલાઈ લાગશે, જ્યાં સિલાઈ લાગવાની છે ત્યાંથી આપણે માપી લેવાનું કે આપણો 22 ઇંચ થાય છે કે નથી થતો પ્રોપર પૂરેપૂરો. મતલબ આવી રીતના હું તમને મેજર ટેપ કરીને રાખીને આવી રીતના બતાવું તો તમને, મતલબ જ્યાં આપણી સિલાઈ આવવાની છે ત્યાં આગળથી તમારે એવી રીતના માપવાનું કે 22 ઇંચ પૂરું થાય છે કે નથી થતું. તો જોશો તમે 11 દુ 22 ઇંચ એક્ઝેક્ટ આવી ગયું. 6 ઇંચના આર્મોલમાં પણ 11 દુ 22 ઇંચનો આપણો આર્મોલ થઈ ગયો. તો આવી રીતના થાય, સમજી લો. હવે મતલબ બતાવી દઉં, આ જેમ 6નો કર્યો અહીંયાથી તો 48 થઈ ગયું, તો આપણો આર્મોલ ખેંચાય અહીંયા સુધી તો જવાનો જ છે ને. એટલા માટે સમજી લો આટલે માપ હોય 40નું, તો આપણને ખબર છે કે એ આર્મોલ આપણો પૂરો ના થાય. એના માટે થઈને આપણે ડીપ જ્યાં સુધી આપણો આર્મોલનો પૂરેપૂરું માપ ના આવે ત્યાં સુધી જવું પડે. પણ આપણે ખબર છે અહીંયાથી 48 ઇંચ છે, તો જ્યાંથી સ્લીવ અહીંયાથી લાગશે તો છે આટલા સુધી જવાની છે ને, તો આર્મોલ તો આખી ગોલાઈ તો અહીંયાથી જ આવી ગઈ એની. તો એ રીતનું આપણે સેટ કરવું પડે. મેં શરૂઆતમાં કર્યું હતું તો મને એમ જ હતું કે 8 6 48 છે, તો 7.5 તો મેં નોર્મલ રાખી હતું. પછી એવું હતું કે અડધો ઇંચ ઉતારે. 7.5 વિચાર કરો, મેં કદાચ રાખી દીધું છઠ્ઠા ભાગે એનું આવી રીતના, અને પછી મેં અહીંયાથી આવી રીતના એને ગોલાઈ આપી, તો આર્મોલ કેવડો થાય જુઓ તમે, 25 26 ઇંચનો આપણો
આર્મોલ થઈ જાય. જો 12.5 25 ઇંચનો આર્મોલ થઈ જાય. એટલે એવું નથી કે માપ મોટા હોય તો આર્મોલ પણ ઘણો મોટો જોઈએ, કારણ કે માપ મોટું હોય તો સામે ગોલાઈ પણ આપણી એની મોટી થવાની છે. ગોલાઈ મોટી થશે તો એનું જે બાયનો ભાગ હશે એ તો ઓટોમેટિક આમાં આવી જ જવાનું છે, કારણ કે આવડી મોટી ગોલાઈ થશે તો આગળ અને પાછળ તો એ તો જે આપણું માપ આર્મોલ લીધો હશે તો આ ગોલાઈમાં જ આવી જશે. એટલે એનું કોઈ એવું કારણ નથી કે 48 ઇંચ હોય 50 ઇંચની ચેસ્ટ હોય તો આપણે આર્મોલ 8 ઇંચે લઈ જાઓ 7 ઇંચે લઈ જાઓ. ભલે છઠ્ઠા ભાગે માપ હોય છે, પહેલી વાર આપણે શરૂઆતમાં હું તમને કહું છું છઠ્ઠા ભાગે લેવાનું છે, પણ બધામાં સેટ ના થતું હોય. કેમ કે કોઈનો આર્મોલ 18 નો હોય, 20 નો હોય, 22 નો હોય, 24 નો હોય, બધાનું માપ અલગ અલગ હોઈ શકે આર્મોલનો. એટલા માટે થિયરી છે, પણ થિયરી એવી રીતના છે કે પ્રેક્ટિકલી તમે જ્યારે કરશો માપ લઈને પોતાની રીતે પરફેક્ટ, તો તમને બધા માપ જોવો પડશે, આર્મોલનું જોવું પડશે ને બધું જોવું પડશે. હમણાં મારી પાસે એક બ્લાઉઝ હતું તો એનું કેવી રીતના હતું તમને બતાવું કે આપણું નોર્મલી આવી રીતના જ બધાના હાથ હોય, અહીંયાથી ભારે હોય, અહીંયા જતા સાંકડો થતો જાય. હવે વિચાર કરો એનો આર્મોલ અહીંયા પૂરો થતો હતો ને અહીંયાથી પછી મેં માપ કરીને તો આ ભાગ મોટો હતો આટલો, મતલબ જે હાથનો અહીંયા કણ હોય ને ચરબી ઘણી હતી. તો વિચાર કરો મને અહીંયાથી આમ ફિટિંગ આવ્યું અને અહીંયાથી પછી મારે આમ ફિટિંગ કરવું પડ્યું આ એલ્બો સ્લીવનું. હવે વિચાર કરો એવાય માપ હોય કે આવી રીતના આવે, પછી અહીંયાથી ચરબીનો ભાગ વધારે હતો તો એનું ફિટિંગ મને આમ થઈ આમ કરવું પડ્યું હતું. એટલે બધાનો શરીરના માપ અલગ અલગ હોય, તો આપણે એવું નથી કે ખાલી થિયરી છે તો એ પ્રમાણે ચાલ્યું જવાનું. આપણે આપણી રીતે પ્રેક્ટિકલી થોડું વિચારવાનું, શું કરવાનું, કેવી રીતના. એ તો રેગ્યુલર તમે શીખતા જશો, તમને આઈડિયા આવી જશે કે આમાં આની આ મિસ્ટેક થાય છે આપણાથી તો કેમ થઈ. તો એ બધી જ્યારે કામ તમારું રેગ્યુલર ચાલુ રહેશે, ઘણું બધું કરશો, મિસ્ટેકો થશે, ત્યારે જ સુધરશે કે આ વસ્તુ આપણાથી કેમ થઈ. તો આ બધા આઈડિયા એનાથી આવશે તમને. આ હતું આર્મોલનું આપણું પ્રોપર માપ, કે આપણે જ્યારે અહીંયા શોલ્ડરની સિલાઈ થઈ જશે તો આપણે માપવાનું છે. આપણે ક્યાં લઈ જવાનું કે અહીંયાથી આપણી જેટલી ચેસ્ટ છે એ પૂરી થવી જોઈએ, અને આર્મોલથી કરીને અહીંયા સુધી આપણું જે ગોલાઈ છે આર્મોલની એ પૂરી થવી જોઈએ. પછી એવું નથી કે 5 ઇંચ લઈ જાવ તો 5 ઇંચે કરવાનો, 7 ઇંચ કરવો પડે તો 7 ઇંચે કરવાનો, પણ તમારી ટોટલ અહીંયાની ગોલાઈ અને આ જે માપ છે ચેસ્ટનું એ પૂરું થવું જોઈએ, બંને જે મિક્સ થઈને. 11 to 22 ઇંચ પૂરેપૂરું થશે, હાલ ઘડી પરફેક્ટ થશે, કોઈ જાતનો એમાં ફરક આવશે નહીં. એનું કારણ છે કે આપણે એવું નથી કે 7 ઇંચે ગયા તો 7 ઇંચથી એવડી મોટી ગોલાઈ આપી દેવાની. 7 ઇંચે જાશો તો તમારું બાયમાં ઘણો બધો ઝોલ થશે. એનું કારણ છે કે આવડી મોટી તમે સ્લીવ લગાવશો અને ગરાગનું માપ અહીંયા આવે છે ને આ આપણું આટલું મોટું થઈ ગયું, તો પછી બગલમાં એના જે ઝોલ આવે એના લીધે આવી જાય, કારણ કે આર્મોલ પ્રોપર રીતે ફિટ આવે નહીં, એટલા માટે શોલ્ડર ઉતરી જાય ને બધું થાય. તો માપનું આર્મોલનો આ જ હતો મેઇન, કે તમારે કેવી રીતના એડજસ્ટ કરવું. મોટા માપ હોય, શોલ્ડર નાના હોય તો ગોલાઈ ઓટોમેટિક મોટી થઈ જાય. એની જગ્યાએ શોલ્ડર અહીંયા હોય, હવે એનું જ તમારું આ પેક ગળામાં હોય સમજી લો, અને કદાચ એનો 16 નો શોલ્ડર હોય આવી રીતના, તો પછી તમારે આ માપ કામ આવે નહીં. તો આપણી થિયરીથી જવું પડે છઠ્ઠા ભાગે, કારણ કે સમજી લો આવડો મોટો શોલ્ડર હોય, હવે બોટનેક કદાચ આ જ માપનું હોય તો અહીંયા ગોલાઈ આવે તો આ આર્મોલ તો કામ જ ના આવે. આ તો સાવ 15 જેટલો આર્મોલ થઈ જાય, આ 18 નો થાય છે તો આપણે એના પછી છઠ્ઠા ભાગે જવું પડે. જેમ કે 8 6 48, તો 8 ઇંચ આવ્યા પછી સમજી લો કે અહીંયાથી આપણે એની ગોલાઈ લીધી. તો હવે અહીંયાથી આપણે જોવાનું કે 22 ઇંચ પૂરું આવે છે કે નહીં. તો જો 22 ઇંચ પૂરું આવ્યું ને, તો એવી રીતના છે. એવું નથી કે આપણે કોઈ પણ, કારણ કે શોલ્ડર મોટો થાય તો આ ભાગ નાનો થઈ જાય, આ ભાગ નાનો થઈ જાય એટલે આપણે નીચે ઉતારવો જ પડે. શોલ્ડર નાનો હોય એટલે ગોલાઈ મોટી થાય તો આપણે એનો આર્મોલ ઊંચો લેવો પડે, કારણ કે સામે એની ગોલાઈ વધી જાય. એને જવા દો અહીંયાથી તો 26 27 નો થઈ જાય, કારણ કે સામે ગોલાઈ મોટી થઈ જાય ને. જેમ શોલ્ડર મોટો થાય એમ આર્મોલ નાનો થતો જાય, એના માટે થઈને આપણે ડીપ એને ઉતારતું જવું પડે. અને જેમ શોલ્ડર નાનો થાય એમ આર્મોલ ઊંચો લેવો પડે, કારણ કે એની ગોલાઈ વધતી જાય. આ એનો નિયમ છે. તો ક્યારે મિસ્ટેક થતી હોય તો આ વિડીયો તમે જોયો હશે તો તમારી ભૂલો હવે સુધરી જશે આનાથી. આર્મોલનું ફિટિંગ નતું આવતું અત્યાર સુધી, તો આ પરફેક્ટ રીત હતી. ઘણી વાર તમને એમ થાય છે કે આર્મોલનું હું કહેતો હોઉં, પણ મને તમે પૂછતા હોવ તમે કઈ ડિઝાઇન બનાવતા હોય, શું કરતા હોય એ મને આઈડિયા ના હોય. હું મારી થિયરી પ્રમાણે કહેતો કે આટલું વ્યવસ્થિત આવી જતું હોય, આવી પણ જાય. એવું નથી, મેં તમને કીધું 8 ઇંચ આવે તો 8 ઇંચ આવી જાય, પણ ક્યારે આવે કે જ્યારે શોલ્ડર મોટા હોય, પેક ગળું હોય, તો ડીપ ગળા હોય, શોલ્ડર નાના હોય તો તમને ઊંચું પણ લેવું પડે. એટલે બધું પોતાની રીતે થોડું સમજી વિચારીને એડજસ્ટ કરવું પડે, કારણ કે આપણે મેન તો અહીંયાથી અને અહીંયાથી આ ભાગને પૂરો કરવાનો. અહીંયાથી આપણે જાતા અહીંયા આપણું 22 થઈ જવું જોઈએ, અને આરી સિલાઈ આવે ત્યારે જે ચેસ્ટનું માપ હોય આ લાઈને આવીને બધું પૂરું થઈ જવું જોઈએ, તો જ તમારું આ ભાગનું ફિટિંગ પ્રોપર આવશે. ને આ ભાગનું ફિટિંગ પ્રોપર આવી જશે તો તમારું બધું મિસ્ટેક બંધ થઈ જશે. શોલ્ડર ઉતારવાની, ક્રીઝ આવવાની આર્મોલમાં ની બધી. તો આઈ હોપ કે તમે આર્મોલનું આ ડિટેલ વાઇઝ તમે બધું સમજી ગયા હશો. એવું હશે તો એકવાર ખાલી એમ જ આર્મોલનો જ આખો વિડીયો બનાવીશ, નોર્મલ ખાલી આર્મોલ અને શોલ્ડરનું. ઘણા દિવસે વિડીયો આવે, બધાને એમ થયું હશે કે ભાઈ ગુમ થઈ ગયા કે શું, હવે વિડીયો નહીં આવે. આવશે મિત્રો, વિડીયો મારા ચાલુ જ રહેશે. શીખવા તમને ઘણું મળશે. જે ચેનલમાં આવો છો નવા જે માણસો વિડીયો જોવા માટે,
વિડીયો મારા જોતા હોય, ગમતા હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે એનું આગળના ભાગનું કટિંગ છે, આગળના ભાગનું કટિંગ કરીશ. 4 ટક્સ વાળું છે, કેવી રીતના ક્યાંથી કેટલું માપ લેવાનું બધું ડિટેલ વાઇઝ તમને હું બતાવીશ. જોઈ લો વિડીયોમાં બરોબર આવે છે. ઘણાની કમેન્ટોના કેવી રીતના કદાચ આ વખતે રિપ્લાય ના આપ્યા હોય તો સોરી, કારણ કે મોબાઈલ જોવાનો ટાઈમ નહોતો મળતો. કેદીક ચાન્સ મળતો હતો તો રિપ્લાય ઘણી વાર દઈ દેતો હતો, બાકી સેટિંગ નહોતું થતું. એટલે હવે 4 ટક્સ વાળામાં પણ એમ જ છે, જેમ આપણે પ્રિન્સેસ કટમાં કરીએ ને એવી રીતના જેમ હોય એમને તમારે ફરમો દોરી લેવાનું આનો, અને પછી વધારાના જે માર્જિન આવશે હું તમને બતાવીશ કે કઈ જગ્યાએ માર્જિન આવશે અને કેવી રીતના આવશે. ને આગળ આપણી પાસે 4 ટક્સનું માપનું ભેગું હોય તો કઈ વસ્તુનું માપ તમારે લેવાનું. હવે પહેલું જ આવશે અહીંયાથી નિશાન ખાલી 5 ઇંચ જેવું, મતલબ કે જરાક આપણે આઈ હુક અથવા ગાજ બટનની પટ્ટી કરીએ એટલી જ લાઈન, બરોબર. અહીંયાથી તમારે ખાલી અડધો ઇંચ અંદર લેવાની છે. ખુલ્લું ગળું છે એટલા માટે, એક ગળું હોય તો 1 ઇંચ લેવાનું, ખુલ્લું ગળું છે એટલે ખાલી અડધો ઇંચ લઈ અને અંદરની ગોલાઈ આપી દેવાની ડીપ વાળી આગળના ભાગની. હવે તમારે શું માપ લેવાનું, જો આ ફરવાનો દોરી લીધો પછી તમારે આટલું કરી લેવાનું, એક અહીંયા કરી નાખવાનું, એક અડધો ઇંચ કરી અંદર અને તમારે ગોલાઈ આપી દેવાની થોડી, બસ. હવે પછી એનો જે આગળનો ભાગ હોય એના માપ પ્રમાણે આપણે જાશું કઈ વસ્તુનો માપ લેવાનું એ તમને બતાવી દઈશ. જો આ બ્લાઉઝ અત્યારે પડ્યું છે આવી રીતના, બરોબર. આવી રીતના જ રાખી દેવાનું 4 ટક્સ વાળું હોય તો. હવે તમારે ગળાનું માપ લઈ લેવાનું કે ગળું કેટલું ડીપ છે. તો ગળું એનું 8 ઇંચનું છે, તો 8 ઇંચ તમારે અહીંયા લખી લેવાનું. 8 ઇંચ જ્યાંથી ગળું પૂરું થાય છે ત્યાંથી જ્યાં બેલ્ટ લાગેલો છે ત્યાં આગળ, તો 5 ઇંચે લાગેલો છે બેલ્ટ અહીંયા કને, મતલબ બેલ્ટનો જે પોઈન્ટ છે એ 5 ઇંચે છે, તો 5 ઇંચ લખી લેવાનું. અહીંયા કને નીચે 8 ઉપર લખવાનું, 5 નીચે લખવાનું અને સાઈડનો ભાગ માપી લેવાનો. જ્યાંથી આર્મોલની આપણે સ્લીવ લાગેલ છે ત્યાંથી કરીને જ્યાં બેલ્ટ આપણો લાગેલો છે ત્યાં સુધી 6.5 છે, તો 6.5 આ સાઈડ લખી લેવાનું, બરોબર. હવે એમાં માર્જિન કેટલું એડ કરવાનું એ તમને હું બતાવીશ. જેમ કે 8 ઇંચ હતું તો ઉપરથી આપણે અહીંયાથી 8 ઇંચ થઈ ગયું, બરોબર. એનું ગળું આવી ગયું ઉપરનું રાઉન્ડ. હવે 5 હતું તો 5 ઇંચ એક આવશે અને 1.5 ઇંચ બીજું આવશે, એટલે ટક્સનું જે આપણે 1 ઇંચનો ટક્સ લેશું ને અડધો ઇંચ સિલાઈમાં જશે એનું, એટલે 6.5 ઇંચ, બરોબર. આ 6.5 નું માર્ક આવ્યું. હવે અહીંયાથી 6.5 થાય છે તો એમાં 1.5 ઇંચ બીજું ટક્સનું માર્જિન અને નીચે સિલાઈમાં જશે તો અડધો ઇંચ આવશે, એટલે 6.5 અને 1.5 ઇંચ એટલે 8 ઇંચ થયું. અહીંયાથી 8 ઇંચ થઈ ગયું. અહીંયાથી માપી લેવાનું કેટલું છે, 8 ઇંચ જ છે. 8 ઇંચ છે પૂરેપૂરું અહીંયા છે, તો સીધી લાઈન દોરવાની જ થશે, કારણ કે અહીંયાથી પછી આવશે એટલે ટૂંકું થઈ જશે, એટલે આમ શેપ એનો આવી જશે. પણ શેપ કેવી રીતના લેવાની છે હું તમને બતાવી દઉં. હવે એનો એપેક્સ પોઈન્ટનું માપ લઈ લેવાનું તમારે ઉપરથી કરીને, કેટલા ઇંચે છે, 11 ઇંચે એનો એપેક્સ પોઈન્ટ છે. તો આપણે અહીંયાથી 11 ઇંચ એટલે અડધો ઇંચ બીજો ઉપરનો અડધો ઇંચ સિલાઈમાં જશે, એટલે 11.5 ઇંચ. 11.5 થી હવે આપણે અહીંયાથી તમારે જોવાનું કે માપ ટક્સ કેટલો લાંબો છે. તો કેટલો લાંબો છે, 3.5 ઇંચનો ટક્સ લાંબો છે, તો તમારે અહીંયાથી 3.5 ઇંચ લઈ જવાનું. ભલે લાઈન અહીંયા છે પણ તમારે 3.5 ઇંચે લઈ જવાનું. કેવી રીતના એ તમને બતાવીશ. આપણે એમ થાય લાઈન તો અહીંયા જ છે, બેલ્ટ અહીંયા જ લગાવવાનું છે નિશાન કરીને, હા ત્યાં જ લગાવવાનું છે, પણ શાના માટે તો હું તમને બતાવું. અહીંયાથી તમારે 3.5 ઇંચનો ટક્સ છે તો 3.5 ઇંચે લઈ જવાનું, બરોબર. હવે એનો એપેક્સ થી એપેક્સ કેટલો છે એ જોઈ લેવાનું. આ પોઈન્ટ કેટલા ઇંચે આપણે ટક્સ લીધેલો છે, તો 9.5 ઇંચે લીધેલો છે. તો આ 9.5 એનું ટક્સનું સેન્ટર થયું. હવે તમારે એને લાઈન દોરી નાખવાની આ ટક્સની, હા વચ્ચેનો ટક્સ છે એની જ લાઈનમાં સીધી આવી રીતના ખાલી લાઈટ આવી રીતના કરી નાખવાની. અહીંયાથી 8 ઇંચનો ટક્સ આવશે, આ 8 ઇંચ આપણે પોળું રાખ્યું છે એના હિસાબે તમારે હવે 4.4નું નિશાન કરી નાખવાનું. આનું ટક્સનું જે છે આવી રીતના જેમ પ્રિન્સેસ કટમાં આપણે શેપ આપીએ ને એવી જ રીતના અહીંયાથી આમ આપણો શેપ થઈને પ્રિન્સેસ કટમાં જાય ને એવી જ રીતના સીધી લાઈનમાં ડ્રો કરી નાખવાનું. હવે આ 8 ઇંચે આપણો ટક્સ લઈ લીધો પેલો અહીંયાથી. હવે અહીંયાથી ગેપ જોઈ લેવાનો કેટલો છે, તો બધામાં 2.5 ઇંચનો છે, તો 2.5 અને 2.5 ઇંચનો. તો આવી રીતના તમારે અહીંયા આમ માર્ક કરી લેવાના.
બધી બાજુ. હવે આ ટક્સ હતો, ટક્સ તમારે નીચેથી જોઈ લેવાનો તમે કેટલો લીધો હતો આવી રીતના. તો આનામાં મારો 1.25 ઇંચનો હતો, એટલે 2.5 ઇંચનો હતો ટક્સ, એટલે 2.5 ઇંચનો અહીંયાથી ટક્સ આપણો આવશે. તો 1.25 અને 1.25 આવી રીતના આટલો મોટો એનો ટક્સ હતો. કારણ કે માપ એટલો ફરક નતો, 44ની કમર અને 48 હતો, એટલે 4 ઇંચનો હતો, એટલે 2.5 ઇંચનો ટક્સ હતો અહીંયાથી આવી રીતના. આ ટક્સ આવી ગયો ને. હવે આપણે અહીંયાથી આવે છે તો અહીંયાથી શું કરવાનું છે તમારે, આટલું સીધું આમ ગોલાઈમાં આમ નિશાન કરી લેવાનું. અહીંયાથી આપણું ટક્સનું ફિટિંગ થશે. આ લાઈનને તમારે અહીંયા જે આ પોઈન્ટ આપણો છે જ્યાં, ત્યાં આગળ એને આવી રીતના લઈ લેવાનું, અને આ લાઈનને તમારે ખેંચી અને આવી રીતના આમ સીધી કરી લેવાની આવી રીતના. કારણ કે ચેસ્ટનો ભાગ આવી રીતના ઢળતો હોય એટલા માટે નીચેથી આવી રીતના પ્રોપર એનું ફિટિંગ આમ આવી જાય. જ્યાંથી આમ ચેસ્ટ પૂરી થાય આવી રીતના, જેમ કે આ હોય તો અહીંયાથી કેમ આમ પૂરી થતી હોય તો નીચે આવે આમ, તો આવી રીતના આવે ત્યારે એનો ભાગ અહીંયા આવતા એનો પૂરો થઈ જાય એટલા માટે. બરોબર. તો આ ટક્સ આપણો 3.5 ઇંચનો હતો, 3.5 જ આવ્યો. એવું નથી કે અહીંયા લાઈન આવી એટલે તમારે 11 ઇંચ આટલા આવ્યું તો ખાલી આટલે ટક્સ પૂરો કરી નાખવાનો, એવી રીતના ના કરજો, નહીં તો ટક્સ કામ જ નહીં આવે. જેટલો ટક્સ હોય એટલે લઈ જવાનો, પછી ત્યાંથી તમારે આવી રીતના એનો શેપ આપી દેવાનો. બરોબર. તો આઈ હોપ તમે બધું સમજી ગયા છો પરફેક્ટ રીતે, એકદમ ધ્યાનથી સમજાવ્યું છે તમને કે કેવી રીતના ટક્સનું માપ લેવાનું, શું કરવાનું, કેવી રીતના આવશે, એકદમ ડિટેલ વાઇઝ તમને મેં બતાવ્યું છે. તો આઈ હોપ કે તમારાથી મિસ્ટેક ના થાય, વિડીયો ન સમજાય તો 2 વાર જોજો, પણ એટલું મસ્ત રીતે તમને સમજાવ્યું છે બધું કે તમારે પ્રોપર રીતે તમને ખબર પડી જશે. આ જોયું, નીચેનો શેપ આવી ગયો ને. હવે આવી રીતના જે આપણો કહીએ કે બેલ્ટ આવી રીતના આવે, તો આવી રીતના, કારણ કે ચેસ્ટ મોટો ભાગ છે આવી રીતના, તો નીચેથી આમ થઈને આવશે આવી રીતના. બરોબર. વિડીયો મારા મિત્રો જોતા રહેશો તમે તો રેગ્યુલર તમને આઈડિયા આવતો જ જશે, અને કાંઈક ને કાંઈક તો તમારું કટિંગ હશે, એનામાં સુધારો વધારો તમને કરવો હશે તો મારા વિડીયો જોઈ અને તમે કરી શકશો કે આવી રીતના મિસ્ટેક થાય છે. તો આ ભાઈએ જે બતાવ્યું એ પ્રમાણે મારામાં શું ભૂલ છે. ભલે એવું નથી હું કહેતો કે મારા કરતાં પણ તમને સારું આવડતું હોય, પણ છતાં પણ ક્યાંય બાય ચાન્સ એવી રીતના થતું હોય તો વિડીયો જોઈ એકબીજામાંથી શીખી શકીએ. આ તો કામ જ એવું છે આપણું કે જેટલું તમે કરો એટલું ઓછું છે, જેટલું શીખવું એટલું તમે ઓછું છે. રોજે રોજ નવું આવતું હોય માર્કેટમાં. સબ્યસાચીના વિડીયો મિત્રો નથી આવતા. જો હમણાં કાલે રાતના જ મેં બ્લાઉઝ દીધા છે, પણ એમાં ટાઈમ એટલો લાગે છે કે હું વિડીયો બનાવું ને તો મને પોતાને કંટાળો આવી જાય બોલીને, અને તમને જોઈને કંટાળો આવી જાય, કારણ કે બહુ જ મગજમારી વાળું થાય છે. એટલા માટે હું સબ્યસાચીના મધુબાલાના વિડીયો નથી બનાવતો, કારણ કે મને સમજાવવા જોઈએ પ્રોપર, અને હું એટલું સમજાવવા જાઉં તો મારો ટાઈમ એટલો નીકળી જાય ને તમારો જોઈને તમે બોર થઈ જાવ કે આ ભાઈ પીટ ચાલુ પડી એટલા માટે નથી બનાવતો. અને મારી કાને આવે હમણાં ચણિયા ચોલીના જ આવે છે વધારે પડતા, ખબર, રેડી વર્ક કરેલું જ હોય ને એને સેટ કરવાનો હોય. સેટ કરવામાં મગજ આખું ઘૂમી જાય આપણું, કારણ કે માપ અલગ હોય ને લોકોની જે ચણિયા ચોલીમાં જે મૂકી હોય એ અલગ હોય. 44, 48 સાઈઝનું આપણે કરવું હોય 24, 28 સાઈઝ, તમારો દિમાગ ખરાબ થઈ જાય. જેમ કે મેં કાતરામ કરીને નિશાન કર્યા હતા તો આપણને ખબર પડી ગઈ આપણે 4 ટક્સના નિશાન છે. બરોબર. અને બેલ્ટનું તો જેમ છે એમ જ જે આપણે આ કટિંગ કર્યું છે આવી રીતના અત્યારે જે કાપ્યું તો આપણે એના જ શેપમાં આવશે. અહીંયાથી આપણો એનો ટક્સ જતો રહેશે આટલો આવી રીતના, તેને તમારે આવી રીતના ઘટાડી નાખવાનું. મતલબ આટલેથી હતો ને એની જગ્યાએ આટલેથી કટિંગ ચાલુ કરવાનું. આ શેપ તો તમારો જે છે એ જ આવશે, જેમ છે એમ જ આવશે બધું અહીંયાથી. મતલબ ટૂંકમાં તમારે આ જે આપણો શેપ હતો ને આટલો ડબ્બા છે, એટલે આ શેપ આપણે કેમ અહીંયાથી કટિંગ કર્યું છે, અહીંયાથી ઓછું કરી નાખવાનું, અડધો ઇંચ આપણે અહીંયાથી ઓછું કરી નાખશું, એટલે બેલ્ટ આપણો પૂરો થઈ જશે પ્રોપર. અને એ હું મોટો જ રાખું છું, કારણ કે હું પછી ડાયરેક્ટ સીવતી વખતે નીચે આવી રીતના એનો જ વાળી નાખું છું. મતલબ અત્યારે એકદમ મોટો કાપીશ, પણ જ્યારે સાઈડ ફિટિંગ કરીશ પછી અહીંયાથી આટલો વધતો હોય તો હું એનો ફોલ્ડ કરી નાખું, એટલે અલગથી પટ્ટી આપણે કરવી પડે નહીં. આવી રીતના હું એનો ફોલ્ડ કરી નાખું છું. જે મેઇન ભાગ હોય એનો જ આપણે કેમ અલગ પટ્ટી નાખી એવી રીતના નથી કરતો હું. બેલ્ટ જ મોટો કાપું આવી રીતના આમ, જેમ કે આ ફિક્સ કેમ 2 ઇંચનો કટિંગ નો, હું 3, 3.5, 4 નો રાખું. કેમ કે જ્યારે સાઈડ પૂરી થાય ફિટિંગ કરતી વખતે જેટલો વધે સીધું રાખીને આપણે એને ફોલ્ડ કરી નાખવાનો, એટલે ટાઈમે બચી જાય અને ફિનિશિંગ એ સારું દેખાય. બાય ચાન્સ ક્યારેક આમ પટ્ટી ખબર ઘણા ગ્રાહક પહેરતા ઊંધું થઈ જાય પેટ કનેથી તો ખરાબ ના લાગે, કારણ કે આપણે એની જ પટ્ટી હોય ને અંદર સેમ કલરની, તો કદાચ આવી રીતના ઉઠલી જાય ને તો આ કેમ સમજી લો આવી રીતના થાય તો ખરાબ લાગે, અસ્તર દેખાયું. આમાં તમારે કઈ પ્રોબ્લેમ ના થાય કે આવી રીતના જો પેટ વાળો ભાગ હોય ત્યાંથી વળે તો કદાચ વળી જાય તો પણ એમ ખરાબ ના લાગે, કારણ કે એનો જ અંદર કલર હોય એટલા માટે આપણે. તો સમજી લો આટલો બેલ્ટ છે પણ હું એનો રફલી આવી રીતના મોટો એનો કાપી નાખીશ. કેમ કે બેલ્ટ તો આટલો જ છે પણ હું ડાયરેક્ટ એની પટ્ટી પછી આની નાની
અંદર વાળી નાખીશ. એનું સ્લીવનું કટિંગ આવશે. સ્લીવનું કટિંગ તમને બતાવું છું. જેમ કે આવી રીતના વચ્ચેથી આટલો ટક્સ જશે તો અહીંયાથી આટલું ઓછું કરી નાખીશ અને અહીંયાથી આમ ઓછું કરી નાખશું આપણે. બાકી તો જે શેપ છે એનો જ રાખવાનો. ભલે આવી રીતના શેપ છે એવો જ રાખવાનો. કેમ કે જ્યારે ટક્સ લેવાઈ જશે આવી રીતના ટક્સ લેવાઈ જશે ને પછી તમારું જે આ ગોલાઈ આપેલી છે ને એ જ ગોલાઈ તમારી આમાં પરફેક્ટ આમાં બેસી જશે. એટલે અહીંયાથી કરીને આમ સીધો ન કરી નાખજો, નહીં તો આ ભાગ નહીં સરખો બેસે તમારો. આવી રીતના આવશે ને એટલે ગોલાઈ જે આપેલી છે ને એમ જ બેસી જશે પાછું તમારો પરફેક્ટ. આવી રીતના જ ભાગ એમાં બેસવો જોઈએ, સેમ ટુ સેમ. જેમ આ સિલાઈ કરેલી છે એમને જ આમ બેસી જશે. નહીં તો તમે એમ થાય અહીંયાથી સીધો કરી નાખું તો પછી આમ આવી રીતના ખોલ આવી જશે, સરખો નહીં બેસે ને આમ ખેંચાશે. એટલા માટે એ ધ્યાન રાખવાનું. જે કાપો નીચેનો ને ત્યાં એડજસ્ટ કરી નાખજો. હવે સ્લીવનું છે તો સ્લીવનું તમને બતાવી દઉં. જબરો મોટો સાંધો આવશે. સ્લીવનું માપનું ભેગું હોય એટલે ટેન્શન તો હોય જ નહીં, કારણ કે જેમ હોય એમને તમારે એને મૂકી અને કટ કરી નાખવાની. પેલા જોઈ લેવાનું પૂરી થાય છે કે નહીં. હજી નહીં આવે સાંધો કરવો, બહુ મોટો સાંધો આવશે. આમ કેટલું છે 17 ઇંચ, 10 to 20. ઓકે, જો આમ કરીશ તો પાછળ ઘણો મોટો સાંધો આવશે. એટલે મને આવી રીતના રાખીને સાઈડમાં 4 સાંધા નાખવા પડશે, નહીંતર એક સાઈડમાં ઘણો મોટો આવી જશે. અસ્તરવાળું ખોદ તો ચાલો, પણ અસ્તર વગરનું છે. સાદું છે એટલા માટે મોટું રાખું છું અંદર ફોલ્ડ કરવા માટે. હવે જે આપણી પાસે સ્લીવ છે એને આવી રીતના પ્રોપર મૂકી દેવાની, જેમ છે એમ જ. અહીંયાથી પૂરું છે. અહીંયા તમારે સિલાઈ આવે છે બોટમની. આ જે વાળેલ છે એનાથી અડધો ઇંચ આપણે ઉપર કરવાનું, કારણ કે આ પટ્ટી વાળેલ છે એટલા માટે. અને અહીંયા તમારું આટલે આવશે આર્મહોલની સિલાઈ. આ વધારાનું માર્જિન છે, આ એનું નિશાન આવશે. આપણે આવી રીતના જ ખાલી એમ જ તમને બતાવવા માટે કે કેવી રીતના એની ગોલાઈની શું આવશે એટલા માટે. જેમ કે અહીંયા માપ આવતું હતું તો અડધો ઇંચ આપણે વધારી નાખ્યું છે. આ આર્મહોલ ડીપ હશે, એનું કારણ હશે કારણ જો કેટલો હશે 4.5 5 ઇંચ જેટલો છે. કેમ કે 3 ઇંચનો કરો તમે તો ન થાય. એટલે આ જે 50ની સાઈઝ છે તો એનો મતલબ જે આપણે કરીએ ને ડીપ ગળું, તો મતલબ એવું નથી કે આર્મહોલ ડીપ કરવાનો, આનો ભાગ તમે ડીપ આવી જાય, નહીં તો સેટ થાય નહીં. જેમ કે 3 ઇંચ હોય તો આટલે લાંબી થઈ જાય, એના માટે થઈને. ટૂંકમાં મતલબ આપણો 11 to 22 ઇંચ જેમ થવો જોઈએ ને આવી રીતના. જેમ કે 11 to 22 ને અડધો ઇંચ અહીંયા, એટલે આવી રીતના પછી 2 ઇંચ આપણે માઇનસ કરી નાખવાનું. આવી રીતના પણ એનું માપ કાઢી શકો તમે. જે નીચે હોય ને અહીંયા લઈ જવાનું તમારે. કેટલો છે જેટલો હોય એટલો ને એટલો રાખી, અડધો ઇંચ બીજું રાખી તમારે 2 ઇંચ એનું માઇનસ કરી નાખશો તો પણ તમારું એ આવી જશે. કારણ કે આવી રીતના તમે કરતા જાઓ અહીંયાથી 11 to 22 ઇંચ, તો પછી એનો ભાગ ન બેસે. એટલા માટે જ્યાં એડજસ્ટ થતું હોય ત્યાં આગળ એનું કરવું પડે. બધા માપમાં બધું અલગ અલગ હોય મિત્રો. હા, એનાથી આપણને આઈડિયા આવી જાય ને કે નાના મોટો જરાક આપણે પોતાની રીતે ચેન્જીસ કરવો હોય તો રેગ્યુલર આપણે સીવતા હોય તો આપણાથી ચેન્જીસ ને બધું થઈ જાય. કારણ કે ફાવી જાય તમને એટલે તમે બધું કરી શકો. પણ શરૂઆતમાં થોડી મિસ્ટેકો થાય, એનાથી બિયાવાનું નહીં. બગડશે તો જ સારું થશે, બગડશે નહીં તો ખબર નહીં પડે કે ક્યાં મિસ્ટેક થાય છે. અને ગ્રાહકનું કોઈનું બગડે તો જ્યાં સુધી ન સુધરે ત્યાં સુધી ફૂલ ટ્રાય કરવાની કે આ કેવી રીતના થયું હશે. થોડું મગજ લડાવવાનું કે આને શું કરું તો મારાથી આ ભૂલ સુધરી જાય. ગ્રાહકને જ્યાં સુધી એકદમ પરફેક્ટ કરીને દેવાનું ત્યાં સુધી ટ્રાય કરતું જ રહેવાનું. તો આપણા સાંધા થઈ ગયા. આ ગોલાઈ મેં દઈ દીધી છે. આમાં ઓલું કાંઈ લીધું નથી. બધું ક્યાં પડ્યું છે એ મને નથી ખબર, એટલે હું મારી રીતે ડાયરેક્ટ ગોલાઈ કરી લઉં છું. તો મિત્રો આ હતું 48 સાઇઝના બ્લાઉઝનું કટિંગ 4 ટક્સ વાળાનું. આઈ હોપ તમે બધું સમજી ગયા હશો. ટક્સને કેવી રીતના મેં માર્ક કર્યા, કેવી રીતના માપ કાઢ્યું, સ્લીવનું માપ કેવી રીતના કર્યું, પાછળનું કેવી રીતના
કટિંગ કર્યું, આર્મોલનું માપ કેવી રીતના તમને પૂરું કરીને બતાવ્યું. તો મેઇન વસ્તુ એ જ હતી કે કોઈ પણ મોટી સાઇઝ હોય, નાની સાઇઝ હોય, ગભરાવાનું નહીં. વિચારવાનું કે આપણે અહીંયાથી ફિટિંગ કરવું છે ને અહીંયાથી ગોલાઈ આટલી આવે છે, તો એ આપણે ગમે એમ કરીને પૂરું કરવાનું. પછી એના માટે આર્મોલ 5 કરવો પડે, 4 કરવો પડે, 6 કરવો પડે, 8 કરવો પડે કે 9 કરવો પડે, એ કરવાનો. પણ મેઇન આપણું અહીંયાથી અહીંયા માપ પૂરું થવું જોઈએ, અહીંયાથી આપણી ગોલાઈનું આર્મોલનું પૂરું થવું જોઈએ. એટલું પૂરું થઈ જશે તો આર્મોલનું તમારું જે મિસ્ટેકો હશે એ બધી સુધરી જશે, ક્યાંય પ્રોબ્લેમ તમને નહીં આવે અને પરફેક્ટ ફિટિંગ આવવા માંડી જશે બ્લાઉઝનું. તો આઈ હોપ તમે મસ્ત રીતે સમજ્યા હશો. અને વિડીયો પહેલી વાર જોતા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને, નવું શીખવા મળતું રહેશે. અને જે જેના મિત્રો છો એ બન્યા જ રહેજો. વિડીયો મારા રેગ્યુલર હવેથી ચાલુ થઈ જશે, ભલે એકાંતરે કદાચ કરી શકું 1 કે 2 દિવસે, પણ વિડીયો મારા આવશે. એટલા માટે કે હજી એક કામ એટલું ને એટલું સ્ટોકમાં ફૂલ છે એટલા માટે. તો આભાર મિત્રો વિડીયો જોવા બદલ.